बोलिए संत सम्राट सदगुरु कबीर साहेब की जय। परम पूज्य श्री साहिब जी, अर्चनीय वंदनीय संत समाज तथा साध्वी समाज, धर्म प्रेमी भक्त सज्जनों, श्रद्धा भक्ति पात्र, आज अपने करखड़ी कबीर आश्रम में सदगुरु कबीर साहेब की जयंती निमित्ते भેગા થયા છીએ। સંત દ્વારા સદગુરુ કબીર સાહેબના વિચારો વિશે ઘણી બધી ચર્ચા સાંભળી। આપણે બધા જાણીએ છીએ કે સદગુરુ કબીર સાહેબ એવા સમયે આ સંસારમાં એમનું પદાર્પણ થયું કે બહારની ગરમી, જેઠ મહિનાની ગરમી અને વર્ષાનું આગમન, સદગુરુ કબીર સાહેબ પણ જ્ઞાન અને ગરમી લઈને આ સંસારમાં આવ્યા અને બધા જ પ્રકારના પૂરા કચરાને અંધવિશ્વાસ, મિથ્યા માન્યતા, ચમત્કાર, અનેક પ્રકારની ભ્રાંતિ સદગુરુ કબીર સાહેબે સંસારમાંથી દૂર કરી આજના આ વૈજ્ઞાનિક યુગમાં પણ સદગુરુ કબીર સાહેબના વિચારો એટલા જ પ્રાસંગિક છે કે જ્યારે તે સમયે પણ 627 વર્ષ પહેલા પણ હતા। આજે વિજ્ઞાનનો વિકાસ થયો, શિક્ષણ પણ ખૂબ વધ્યું, તેમ છતાંય અંધવિશ્વાસમાંથી લોકો ઉપર ઉઠતા નથી અને એની જ મુખ્ય માન્યતાઓમાં પોતાના સમય અને શક્તિને વેડફે છે। સદગુરુ કબીર સાહેબની વાણી જે બીજા ગ્રંથમાં સાહેબે બધા જ પ્રશ્નોનું સમાધાન એમાં આપ્યું છે। પરિવાર, સમાજ, કોઈ પણ પ્રશ્ન હોય, પરિવારમાં કઈ રીતે રહેવું, સાહેબ કે છે ધાર્યા કર પ્રેમતા પડોશો પંડિત હોય, પરપર જન્મવા પંડિત ભયા ન કોઈ, ધારી આખર પ્રેમતા પડોશો પંડિત હોય। એ જ રીતે વ્યક્તિએ સંસારમાં કઈ રીતે વાણીનો ઉપયોગ કરવો, સાહેબ કે છે ऐसी वाणी बोलिए मन का आपा होय, ઓરડ કો શીતળ કરે આંબુ શીતળ હોય। સાહેબ માનવ કહે કે મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી એ સંગત વગર નહીં રહી શકે, તો સંગત પણ કેવી કરવી જોઈએ એના માટે પણ સાહેબે નિર્દેશ આપ્યો। સંગત कीजिए साधु की हरे और की व्याध, ओछी संगत क्रूर की आंखों प्रहर, उपाध संगत से सुख उपजे, कुसंगत से दुख होय, कहे कबीरता जाइए जहाँ अपनी संगत हो। तो संगत केवी करवी એ પણ માણસને ખબર નથી। સાધુની સંગત યાની કે સજ્જનોની સંગત કે જ્યાંથી માણસના જીવનનો વિકાસ થાય, જીવનમાં સુધાર થાય અને એના જીવન, માનવ જીવન સફળ કઈ રીતે થાય એનું માર્ગદર્શન મળે એવા સદગુરુ સંતોના સાનિધ્યમાં ગયા વગર વ્યક્તિ જીવનમાં સાચું માર્ગદર્શન પ્રાપ્ત નથી કરી શકતો। અને સદગુરુ કબીર સાહેબના વિચારો તો એકદમ સત્ય, કોઈ જૂઠ વાત નહીં, વિજ્ઞાનની સાથે સંમત બધી વાતો, કોઈ પણ એની વિપરીત વાતો નથી હોતી। સંસારમાં લોકો માને છે કે ઉપર એક પરમાત્મા કોઈ શક્તિ છે જે સંસારને ચલાવે છે, પણ એવી કોઈ શક્તિ ઉપર છે નહીં જે સંસારને ચલાવતી હોય। સંસારમાં બે જ વસ્તુ સત્ય છે, જળ અને ચેતન। જળ પ્રકૃતિ પોતાના નિયમ અનુસાર ચલે અને ચેતન એના કર્મ સંસ્કારોના આધારે આ જન્મ મરણમાં ફર્યા કરે છે અને કોઈ ચલાવનાર નથી। પણ અગર માનતા હોય કે ઉપર એક શક્તિ છે તો સંસારમાં બધા માટે એક કાનૂન હોય ને, પણ આ તો અનેક પ્રકારના મત, પંથ, સંપ્રદાય, બધાના ભગવાન પણ અલગ, બધાના દેવલોક પણ અલગ है। ऊपर के शिव लोग છે, बोलता है ब्रह्म लोग છે, बोलता है साकेत लोग છે, बोलता है गोलोक છે। ऊपर कશું જ નથી, જે કઈ છે તે આ સંસારમાં છે, કોઈ ઉપર સ્વર્ગ નરક નથી। મનુષ્ય પોતાના જીવનમાં સુંદર જીવન જીવે, સદગુણ સદાચાર પૂર્વક પોતાનું, નૈતિકતા પૂર્વક પોતાનું જીવન જીવે તો જ્યાં છે ત્યાં પરિવારમાં પ્રેમ પૂર્વક રહે તો ત્યાં જ સ્વર્ગ છે। અને રોજ ઉઠીને લડાઈ ઝઘડા કરતા હોય તો એ જ નરક છે, ઉપર કોઈ સ્વર્ગ નરક નથી। આપણા જીવનમાં જ આપણે સ્વર્ગ ઉતારવું પડશે, એના માટે આપણે કર્મનો સુધાર કરવો પડશે। વ્યક્તિ પોતાના કર્મના આધારે જ પોતાનું જીવન જીવતો હોય છે અને આગળ પણ કર્મ સંસ્કારના આધારે એને જન્મ મરણમાં જવું પડતું હોય છે। કબીર સાહેબ કહે છે કે કબીર કમાઈ આપની
निष्फल कभी न जाए, बोया पेड़ बबूल का आम कहाँ देखाए। લોકોને આમ નાની કેરી ખાવી છે તો આંબો વાવવો પડે, પણ આપણા જીવનમાં શું વાવીએ? વાવણીઓ વાવીએ તો પાછા જ વાવવાના છે, અને પછી આપણે ભગવાન ભજીએ, માળા જપીએ, રામ રામ કરીએ, એનાથી કઈ કલ્યાણ થાય નહીં। સાહેબ છે પંડિત બાર બડે તો જૂઠા, રામ કે કહે જગત ગરીબ આવે, ખાર કહે મુખ મીઠા। ખાનખાર કહેવાથી એના મુખ મીઠું થતું હોય તો રામ રામ કરવાથી તારું કલ્યાણ થાય, રામ કરવાથી કલ્યાણ નહીં થાય। સાચા નામ કોણ છે? સદગુરુ કબીર સાહેબ કહે છે, કસ્તુરી કુંડલ બસે મૃગ બુંદે વનમાહી, ऐसे घट घट राम है दुनिया जारत नहीं। ઘટમાં બેઠેલા પરમાત્માને તમે સમજો અને એનું ભજન કરો, યાની કે એનું સ્મરણ કરો, આત્મચિંતન કરો। અને સંસારમાં આવ્યા છે તો પરિવાર છે, વ્યવહાર છે, કરતા કરતા પણ સાથે ભજન, ભક્તિ, સત્સંગ, સેવા, સ્વાધ્યાય કરી અને આ માનવ જીવનને આપણે સફળ બનાવવું પડે। હમણાં જે સંતે કીધું ને કે આશીર્વાદ આપો કે મને ફરી માનવ જન્મ મળે, અને વર્તમાનમાં માનવ શરીર મળ્યું છે, કલ્યાણની ભૂમિકા મળી છે। સાહેબ કહે છે કે કાન કરે છો આજ કર, આજ કરે છો અબ, પલ में परलय होएगी, बहुल करेगा तब। આજે તને શરીર સુંદર મળ્યું છે, સદગુરુ સંત મળ્યા છે, સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો આજે જ તું તારું કલ્યાણ કરી શકે છે। અને મળ્યા પછી સદગુરુ કબીર સાહેબ મુક્તિની વાતો નથી કરતા। સાહેબ કહે છે જીયત ન કરે હું મોય ના કરીનો જીયત ही જો ન કરે। જો જીવતા જીવ મુક્તિ નહીં પ્રાપ્ત કરે તો મળ્યા પછી કોને ખબર મુક્તિ મળી કે નહીં મળી। આવું સદગુરુ કબીર સાહેબનું સચોટ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું। એ જ્ઞાનના આધારે જો આપણે જીવનને બનાવીશું તો આ જ જીવનમાં આપણે કલ્યાણ કરી શકીશું, બીજા જન્મની પણ આવશ્યકતા નથી। તો આજના આ સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સદગુરુના ચરણોમાં કોટી કોટી વંદન। તથા સદગુરુ શ્રી જ્ઞાન સાહેબ એ પણ એક ક્રાંતિકારી વિચાર આપીને આપણી પાસે ગયા। ઘણું એમનું સાહિત્ય પણ છે, એમના વિચારો પણ આપણા મોબાઈલમાં છે, એમને પણ આપણે સાંભળી અને આપણા જીવનને મહાન બનાવીએ। તો સાહેબના ચરણોમાં પણ શ્રદ્ધા સુમન સમર્પિત કરી વાણીને વિરામ આપું છું। બોલો સદગુરુ